નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો જીટીયુમાં જેટલા મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એના માટે આ ખાસ વિડીયો બનવા જઈ રહ્યો છે. અને આપણો વિડીયોનો ટોપિક શું છે, ખાસ એમ શું છે તો કે જીટીનો સિલેબસ છે ક્યાંથી ડાઉનલોડ કરવું, કયા કયા સબ્જેક્ટ આવશે, બરાબર છે, સબ્જેક્ટ કોડ શું છે, કેટલી સબ્જેક્ટની જીટીયુ હશે, કેનું ખાલી સબમિશન હશે, કયા કયા સબ્જેક્ટ આપણે ઓપ્શનમાં પસંદ કરવાના છે, એ સંપૂર્ણ માહિતી બરાબર છે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. સાથે પહેલા આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં હું રાઠોડ વિમલ બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. કેમ કે આપણે નવું સેમેસ્ટર આવે અથવા તો જીટીયુમાં હોય, ડિપ્લોમા હોય, કોઈ ડિગ્રીમાં હશે, સીટીડીમાં હશે કે જીટીયુના કોઈ પણ કોર્સમાં હશે, એને નવું સેમ આવે અથવા તો ઘણા પ્રશ્નો પૂછે સર કે સિલેબસ ક્યાંથી મેળવવું, કયા કયા સબ્જેક્ટ આવશે, નવું સેમેસ્ટર ચાલુ થઈ ગયું તો કયા કયા સબ્જેક્ટ હશે, સબ્જેક્ટની પીડીએફ જોતી હોય, કોઈને એ જોવું હોય કે આ સબ્જેક્ટમાં સબ્જેક્ટ કોડ શું છે, એ કોડ પ્રમાણે પીડીએફ ડાઉનલોડ કર્યું હોય એમાં કયા કયા માર્ક્સમાં કેટલા ચેપ્ટર છે એ બધું આપેલું હોય છે. તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનો છું અને કયા કયા પોઈન્ટ આપણે ડિસ્કસ કરશી એ તમને જણાવી દઉં. અને કોઈને કંઈ પૂછવું હોય, કંઈ ક્વેશ્ચન હોય તો મને લાસ્ટમાં કોમેન્ટ કરવાની રહેશે. અને સપોર્ટ માટે વિડીયો બધા મિત્રોને શેર કરજો. જીટીયુની આવી નવી નવી અપડેટ ગુજરાતીમાં સિમ્પલ અને સરળ ભાષામાં મેળવવા માટે જીટીયુની આપણે એક ઓફિશિયલ ચેનલ બનાવેલ છે વોટ્સઅપમાં, એની લિંક તમે નીચે આપી દઉં, એમાં જોઈન થઈ જાઓ. કેમ કે આગળનું જીટીયુ એક્ઝામનું ટોપ લેવલનું સ્ટડી મટીરિયલ A to Z અપડેટ બધું જ મળતું રહેવાનું છે. અને કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં પૂછી લેવાનું રહેશે. તો આજનો ખાસ વિડીયો કેના ઉપર છે તો ન્યૂ ટોપિક છે આપણો સિલેબસ. સિલેબસ ખબર હોવી જોઈએ. સિલેબસ ખબર ના હોય તમે વાંચો શું, બરાબર છે, બુક લેવી હોય તો તમને કાંઈક તો ખબર પડી જોઈએ ને. એના માટે જીટીના ઓલ વિદ્યાર્થી મિત્રો માટે છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો વિડીયો જોવાના છે. તો કોઈને ગભરાવાનું નથી. એકવાર તમે વિડીયો જોઈ લેશો ને તમારા ઓલ ક્વેશ્ચન છે સોલ્વ થઈ જશે. પહેલો પ્રશ્ન શું છે કે હાઉ ટુ ચેક જીટીયુ સિલેબસ, કઈ રીતે ચેક કરવો એ તમને હું હમણાં સ્ક્રીન ઉપર બતાવવા જઈશ કે કઈ રીતે શું સર્ચ મારવું, શું લખવું. તો વેબસાઇટ આવશે, એમાં સિલેબસ ડાઉનલોડ કરવો. ગમે એ સેમનો તમે કરી શકો. સેમ ડિપ્લોમા હોય, સેમ 1 હોય, 2 હોય, 3 હોય, અથવા ડિગ્રીમાં હોય તો સેમ 1, 2, કોઈ પણ જીટીયુમાં જે અભ્યાસ કરતા હોય બધે માટે કોમન છે. એવું નથી કે સાહેબ ખાલી જીટીયુ માટે જ છે, મીન્સ કે ડિપ્લોમા માટે જ છે કે ડિગ્રી માટે છે, બધે માટે જ છે. કોઈ પણ અભ્યાસ જીટીયુમાં કરતા હોય, બરાબર. કયા કયા વિષય આવશે એ પણ ઘણા બધાના પ્રશ્નો પૂછે. માનો કે સેમ 5 ચાલુ થશે એમાં ડિપ્લોમા, અથવા સેમ 2 થાય કે 1 થાય કે 3 ગમે 6 ગમે થાય તો બધાના પ્રશ્ન પૂછે સર હવે કયા કયા વિષય આવશે. આમાં મારા જે હોશિયાર હોય કે આગળ જાણવાનો બહુ શોખ હોય, જાણવું જ જોઈએ. નવું સેમ ચાલુ થયો ખબર છે, આપણે એ તો ખબર જ હોવી જોઈએ કે હવે આગળ સેમમાં કયા કયા વિષય ટૂંકમાં આવવાના છે. એ બધું એમાં ખબર પડી જાય. રેડી, એ જોવું પડે. કયા વિષયની જીટીયુ પરીક્ષા આપવાની છે. ઘણા સબ્જેક્ટ કેવો હોય કે જીટીયુ ના હોય, ખાલી સબમિશન, વાઇવા અથવા પ્રોજેક્ટ કેવું વગેરે હોય છે, બરાબર. અને કયા વિષયનું ખાલી સબમિશન કરવાનું છે એ પણ હું તમને બતાવવાનો છું વિડીયોમાં, સ્ક્રીન ઉપર, બરાબર છે. આપણે એક્ઝામ્પલ તરીકે શું કરશી, કોઈ પણ એક ડિપ્લોમા અથવા ડિગ્રી કે કોઈનું એક સિલેબસ છે તમને બતાવીશ કે આમ ચેક કરી અને તમે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો. એક્ઝામ્પલ તરીકે લેશી તો તમને તમારો જે અનુકૂળ લાગતો હોય એ એક તમે જોઈ શકશો. એમાં મિડ એક્ઝામ કેની હશે, જીટીયુ એક્ઝામ કયા સબ્જેક્ટની છે, વાઇવા, સબમિશન અને ઓપ્શનલ ઇલેક્ટિવ સબ્જેક્ટ પણ ઘણા હોય છે. આની જગ્યાએ તમે આ પસંદ કરવાના હોય એ પણ તમને હું શીખવાડીશ કે બતાવીશ કે આ સબ્જેક્ટ 4 છે, 4માં તમે ગમે 1 કે 2 રાખી શકો. એ પણ તમારું ક્વેશ્ચનનું સોલ્યુશન કરશે. અને સિલેબસની પીડીએફ કોઈને જોતી હોય, ડાઉનલોડ કરવી હોય એ પણ તમે આરામથી કરી શકો છો. અને બીજો પોઈન્ટ છે કયા વિષયમાં કેટલા ચેપ્ટર હશે, એ પણ એ પીડીએફમાં તમને જોવા મળી જશે, બરાબર છે. અને પછી ડિપ્લોમાના મિત્રો હોય, ડિગ્રી હોય, જીટીયુના તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ ખાસ વિડીયો છે. તો બધા મિત્રોને જોવાનો છે. આપણે હવે લેપટોપની સ્ક્રીન પર જશી અને એક્ઝામ તરીકે આપણે શું કરશી તો કે એક સિલેબસ તમને બતાવશી કે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવું જોઈએ. પછી તમારે જે લાગુ પડતો હોય, જે બ્રાન્ચમાં હોય, જે કોર્સમાં, ડિપ્લોમા, ડિગ્રી, જીટીયુ કોઈ પણ, એ તમે સ્ટેપ બાય સ્ટેપ કરી શકશો. અને આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, એટલે જી એકેડમી યુટ્યુબ ચેનલમાં શું કર્યું છે તો કે પ્લેલિસ્ટ વાઇઝ બધું જ સ્ટડી માટે ડિપ્લોમા, ડિગ્રી, A to Z ઇન્ફોર્મેશન બધી જ માહિતી છે એ આવી જાય છે. એડમિશન હોય, સ્કોલરશિપ હોય, એનો પર તમારે લાભ લેવો હોય તો નીચે લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાજો. અને બ્રાન્ચ વાઇઝ પણ ગ્રુપ ચાલી રહ્યા છે. તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને તમે બતાવીએ કે જીટીયુનો સિલેબસ છે એ કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ, તો જોઈ શકીએ કે કયા કયા વિષય કેવી રીતના શું કઈ આવે છે. તો ગભરાવાનું કોઈ નથી, સ્ટડી માટે બધું આઈએમપી મળશે જ. ઓકે, સિલેબસ તો ખબર હોવી જોઈએ. ચાલો મિત્રો, જો તો તમારા સ્ક્રીન ઉપર મિત્રો આપણે આવી ગયા છે. તમારે શું લખવાનું, ગૂગલ અથવા ક્રોમમાં જઈને ઉપર લખવાનું જીટીયુ સિલેબસ, પહેલી વેબસાઇટ આવશે, એને તમે ક્લિક કરશો મિત્રો એ તમારા સમક્ષ છે ને આવું એક સારું સારું પેજ ખુલી જશે. જો અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. માનો કે અહીંયા તમારે જે કોર્સ લાગુ પડતો હોય ને એ તમારે સિલેક્ટ કરવાનો. માનો કે એક્ઝામ્પલ તરીકે હું કેનો કરું છું અત્યારે તો કે ડિપ્લોમાનો કરું. તમે એન્જિનિયરિંગમાં હો કે મીન્સ કે
MBA માં હો કે ડિગ્રીમાં હો, BE માં અથવા તમારે જે લાગુ પડતું હોય, બરાબર છે, એ તમે આમાં કરી શકો છો. GTU ના બધા જ કોર્સ આપેલા છે, PhD ના વગેરે બધે, બરાબર છે. હું ડિપ્લોમાનો કરું છું, રેડી? એ થઈ ગયું. પછી અહીંયા સિલેક્ટ બ્રાન્ચ, એની અંદર તમારે કઈ બ્રાન્ચ લાગુ પડે છે. માનો કે એક્ઝામ્પલ તરીકે હું 19 બ્રાન્ચ કોડ મેકેનિકલ લઉં છું, બરાબર છે. એમાં મારે તમારે કયા સેમનું જવું છે? માનો કે હાલે મારે છઠ્ઠા સેમનું જવું છે, બરાબર છે. મેં એ ટીક કર્યું. પછી યર નાખવાના. છઠ્ઠા સેમનું છે તો પછી ચાલુ ક્યારે થયું હોય તો કે 22 અથવા એમ કંઈક થયું હોય. જો આમ નાખશો ને મિત્રો 2025-26 અપડેટ યર, તો એ નહીં બતાવે એઠે PDF, બરાબર છે. તો જે ના બતાવે તો ભાઈ તમારે શું કરવાનું? તો કે આમ નીચે જઈ વળી 24-25માં બધા ચેક કરી લેવાનું, એક એક નાખીને ગમે એકમાં છેલ્લેથી માં ઓપન થઈ જશે, બરાબર છે. ઓપન થઈને નીચે સ્ક્રોલ કરશો એટલે વિષયના નામ આવી જશે. જો આ મેકેનિકલ સેમેસ્ટર 6 ના અત્યારના અપડેટ વિષય છે. હવે આવું પેજ તમારા સમક્ષ મિત્રો ખુલી જાય ને જેવું કંઈક, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો આ ટેબલ છે. પહેલા તમારા સબ્જેક્ટના કોડ આપ્યા છે. આ સબ્જેક્ટનો કોડ છે, બરાબર છે. એટલા રેડી. પછી આ તમારો બ્રાન્ચ કોડ છે, રેડી. આમાં આપણે કઈ જોવાનું થતું નથી. આ ઇન્ડસ્ટ્રીયલ સબ્જેક્ટનું મીન્સ કે નામ છે. આ એની કેટેગરી છે. કમ્પલસરી એટલે શું કે આ તમે ઓપ્શનમાં કાઢી ના શકો. કમ્પલસરી વિષય છે તમારે એ ભણવાના જ છે. ઓપ્શનમાં નથી કે આની જગ્યાએ આ કરી નાખો, બરાબર. આ થઈ ગયા, રેડી. આ તમારા શું છે? આ વિષય. અહીંયા સેમેસ્ટર આપ્યું છે. પછી આ લેક્ચર કે ટી કે પ્રેક્ટિકલ વગેરે જે આવતું હોય, ટ્યુટોરિયલ કે વગેરે બધું લેક્ચર ને પ્રેક્ટિકલ એ થઈ ગયું. આ બધું આ કઈ જોવાનું થતું નથી. અહીંયા તમારી ટોટલ ક્રેડિટ આપી છે. જેમ કે પહેલો સબ્જેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, તો એનો ક્રેડિટ કેટલી છે? તો કે 4 છે. ઈ છે એનો મતલબ શું કે આની GTU છે. હવે આ જે લાઈનમાં મિત્રો જે 70 આપ્યા છે ને એ બધાની GTU એક્ઝામ તમારે આપવાની છે. જ્યાં 0 છે એની GTU હશે નહીં. માનો કે આ સબ્જેક્ટ કયો છે? મેકેનિકલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ. હવે આની શું મિત્રો? તો કે GTU આપવાની નથી. ઓનલી ફોર સબમિશન કે પ્રોજેક્ટ તમારે જે વર્ક આવતું હોય એ જ ખાલી હશે, બરાબર. તો આ રીતનું એક તમારે જોઈ શકો છો, બરાબર. અને બીજી છે આ મિડ એક્ઝામ છે. એમાં પણ કદાચ નવા વિદ્યાર્થી છે તો અમુક વાર શું કે 10-10, 20-20 માર્ક્સના અમુક માઇક્રો પ્રોજેક્ટ કે વગેરે જે બે મિડ લીધી હતી, અમુકને 30 માર્કની જૂની સિસ્ટમ છે એ જો કે ચાલુ થઈ ગઈ છે પાછી, 30 12 માર્ક્સ લેવાના. તો આ મિડ માર્ક્સ છે. આ મિડ માર્ક્સ છે જેમાં 30 આપેલ છે એ મિડ હશે. બાકી I અને V સબમિશન વાયવા છે વગેરે એના પછી કે વગેરે માર્ક્સ આપેલ હશે, બરાબર છે. તો એનું આ ટોટલ વાયવા કે આ જે તે સબ્જેક્ટના આટલા આટલા વાયવા છે, આ ઇન્ટરનલ છે વગેરે માર્ક્સ હશે. ટોટલ તમારો 250 માર્કનો સબ્જેક્ટ અથવા 150 જે તમારે લાગુ પડતું હોય એ તમારા સબ્જેક્ટની કોલમ આપેલી હશે. અહીંયા તમારે જોવાનું કે આ લાઈનમાં હશે અને GTU હશે. અહીંયા મિડ એક્ઝામ છે. આ આપણું ઇન્ટરનલ માર્ક્સ છે. એમાં સબમિશન કે વાયવા જે બધું પ્રેક્ટિકલ હોય એ કોલેજ લેવલ વગેરે બધું આવી જતું હોય છે. તો એ રીતના તમે તમારો GTU નો સિલેબસ છે એ તમે સબ્જેક્ટ છે એ આરામથી જોઈ શકો છો. માનો કે મારે કેટ કેમ સબ્જેક્ટનું ડાઉનલોડ કરવું છે તો ત્યાં બ્લુ લખેલ છે અક્ષર મીન્સ કે કોડ લખેલ સબ્જેક્ટ, એમાં ક્લિક કરીશ મિત્રો એટલે આ તમારી પાસે આખી PDF છે ઓપન થઈ જશે. જે ઉપર પણ નામ લખેલું હશે, બરાબર છે. નીચે જશો એટલે ટોટલ કેટલા માર્ક્સ છે એ મીન્સ કે 30 માર્ક મિડ ના એન્ડ સેમેસ્ટર, 70 માર્ક GTU, પછી કોલેજ લેવલના અથવા સબમિશન મિડ વગેરે થઈને ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ થઈ ગયો છે. તો નીચે જો ચેપ્ટર આપેલા હશે, બરાબર છે, કે 3D સોલિડ મોડલિંગ 1 છે વગેરે, 3D સોલિડ મોડલિંગ 2 છે વગેરે. એ તમે કેટલા માર્ક્સના પૂછાશે એ પછી તમને આખો ટેબલ જોવું હોય તો અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરશી એટલે મેન તો આપણે જ જોવાનું હોય છે. બાકી આ બધું તો કઈ જોવાનું નથી હોતું. કયા કયા ચેપ્ટર આવે છે એ તમે જોઈ શકો. જેમ કે ચેપ્ટર નંબર 6 છે CNC પાર્ટ પ્રોગ્રામિંગ એન્ડ આપેલ છે આખું, બરાબર છે. પછી સ્ક્રોલ કરશો એટલે તમને ઓલું ટેબલ જે મેન જોવાનું હોય આપણે ખાસ કે કયા ચેપ્ટર છે એમાં પૂછાય છે એ પણ તમારે ચેક કરવું તો કરી શકો છો. કેટલા માર્ક્સમાં કયું છે એ મેન જોવાનું હોય છે. અને કયા ચેપ્ટર હોય છે મેન એ એક જોવાનું. જેમ કે જે આ છે જે હવે ગોતતા થાય, પહેલો ચેપ્ટર છે એ કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું છે. બીજું છે એ 12 માર્ક્સનું છે. ત્રીજું છે 10નું છે, 12નું છે, 20નું છે, અને ટોટલ 70 માર્ક્સ થઈ ગયા. આવી રીતના તમે તમારા માર્ક્સ છે એવી રીતના સામે શું હોય કે તમારું કેટલા માર્ક્સમાં કયું ચેપ્ટર પૂછે એ પણ ચેક કરી શકો છો. PDF ડાઉનલોડ કર્યું હોય એ ઓપ્શન આપ્યો છે એ તમે ડાઉનલોડ પણ શું છે તો કે આરામથી કરી શકો છો, બરાબર છે. એના સિવાય જો હવે કોઈને કંઈક ક્વેશ્ચન પૂછવું હોય તો તમે ચોક્કસપણે પૂછી લ્યો. અને બીજો ક્વેશ્ચન ખાસ છે કે 1 2 3 4 એની 1 આપ્યા છે એ તમારી કોલેજમાંથી જ મોસ્ટ ઓફ ડિપ્લોમા એવું હોય છે, ડિગ્રીમાં છેલ્લા વર્ષમાં સિલેક્ટ કરવા આપે છે. બાકી ડિપ્લોમા તો કોલેજમાં સિલેક્ટ કરી લે છે કે આપણે આ સબ્જેક્ટ રાખશી આ રાખશી. તો 1 2 3 4 આ ચારમાં એક સબ્જેક્ટ તમારે કમ્પલસરી પાછો ભણવાનો થાય. આ ઓપ્શનમાં છે, ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. એમાં તમારે તમે કોલેજમાં જે રખાવે તમને અથવા જે સબ્જેક્ટ આપે એની તમારે GTU એકની દેવાની હોય છે. બાકી ત્રીજી આ બાકીના જે નીચે 3 છે અથવા ઉપરના જે તમારે હોય વધારાના એનું કાંઈ કરવાનું થતું નથી. આવી રીતના તમે સિમ્પલી તમે તમારો સિલેબસ છે એ ચેક કરી શકો છો. માનો કે આપણે સેમ 2 નો સિલેબસ જોવો હોય તો અહીંયા યર છે એ આમ બદલાવીને ચેક કરી લેવાનું. અહીંયા ભાઈ 25 24 25 નાખીને તમે ચેક કરશો તો મોસ્ટ ઓફ આવી જશે. કદાચ માનો કે જો આવી ગયો છે ન આવે તો પછી એટલું નાખવાનું, ઉપર નાખવાનું, એમ યર એક બે વાર બદલાવીને ચેક કરી લેવાનું એટલે આવી જશે. એમાં હવે DI કોડ આવી ગયો છે. M4 વાળી બેન્ચ છે અથવા નવા કોડમાં DI લખેલા હશે અને પછી સબ્જેક્ટ કોડ હશે. અને CTD ના મિત્રો હશે તો અહીંયા C લખેલ હશે, બરાબર છે. સબ્જેક્ટ કોડમાં જ્યાં C છે ત્યાં સબ્જેક્ટ CTD વાળાનો છે એવી રીતના. સબ્જેક્ટ આપેલા હશે, બરાબર છે, રેડી.
અને સેમ મેં તમે સમજાવ્યું એ જ રીતનું બધું એવી રીતના હશે. બરાબર છે? તો આવી રીતના તમે તમારો જીટીનો સિલેબસ છે મિત્રો એ આરામથી જોઈ શકો છો. બરાબર છે? જીટીમાં કોઈ પણ સ્ટડી કરતા હો, ડિપ્લોમા હો, ડિગ્રીમાં હો, પીએચડી હોય કે બીટેક હોય કે બી ફાર્મસી કે કોઈ પણ તમે કરતા હોય, એ તમારી કોર્સ હોય એ ટીક કરવાનો. આ બીબીએનો ચેક કરો એ કરવાનો. પછી એની બ્રાન્ચ હોય એ ટીક કરવાની. ચાલો ભાઈ, બેચલર ઓફ બિઝનેસ વગેરે સેમ કરવાનું ઠીક તમારે. પછી યર કરવાનું તમારે જે હોય. આમાં ના આવે તો આમાં ટીક કરવાનું. એવી રીતના એક બે તમારે કરશો થઈ જશે. આમાં તમારે કંઈ ટીક કરવાની જરૂર નથી. આ 1, 2, 3, 4 થઈ જાય સીધું સર્ચ કરશો એટલે એ તમે જોવા મળી જશે. આવી રીતના તમે તમારો સિલેબસ છે આરામથી જીટીનો મિત્રો જોઈ શકો છો. હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી ને કાંઈ પૂછવું હોય તો ચોક્કસપણે મને પૂછી શકે છે. બરાબર છે મિત્રો. એના સિવાય તમારે કાંઈ પણ હેલ્પની જરૂર હોય, જીટીયુ વિશે આઈએમપી ક્વેશ્ચન વગેરે કાંઈ પણ, એ બધું જ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતું રહેવાનું છે. અને પ્લેલિસ્ટ બનાવેલ છે. તમે સર્ચ કરશો યુટ્યુબમાં જઈને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, પ્લેલિસ્ટ ઉપર આવી જવાનું છે. ત્યાં સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ હોય. ડિપ્લોમા સેમેસ્ટર 6 નું ઓલ બ્રાન્ચ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ છે. એમાં બધા સબ્જેક્ટના વિડીયો લેક્ચર, આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ અથવા તો સબ્જેક્ટ વાઇઝ બધા વિડીયો આપેલા છે. અને જીટીયુની છે અમુક પ્લેલિસ્ટ બનાવેલ છે, સ્કોલરશિપની છે, જોબ ઇન્ફોર્મેશન, પ્રિપેરેશન વગેરે બધી અલગ અલગ હશે. તો તમે સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને પણ મોકલજો. એમાં ખૂબ જ ઉપયોગી લાગવાની છે તમારા માટે ખાસ. બરાબર છે? અને સપોર્ટ માટે બધા જ વિદ્યાર્થી મિત્રો છે એક શું કરશે તો કે એક આમાં કોમેન્ટ કરવાની છે મારા માટે. અને કોઈને કાંઈ ન સમજાણું, કાંઈ ડાઉટ કરી હોય, કાંઈ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસપણે પૂછી લેવાનું રહેશે. તો આવી રીતના બધા મિત્રોને પોતાનો જીટીનો સિલેબસ છે મિત્રો એ ચેક કરવાનો રહેશે. ઓકે, તો વિડીયોને ફોલો કરું છું. નેક્સ્ટ મુલાકાત સેવા તમારા જીટીયુ એક્ઝામ વગેરે અપડેટ છે, સ્ટડી મટીરિયલ છે, જીટીયુની અપડેટ છે એના માટે. હજી કોઈને વિડીયોમાં કાંઈ ન સમજાણું હોય તો મને ચોક્કસપણે કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે. અને બધા મિત્રો યુટ્યુબમાં કોમેન્ટ કરજો, કેમ કે એનાથી અમને સપોર્ટ પણ મળી રહે છે. અને પ્લસ તમારા ડાઉટ હોય, ક્વેશ્ચન હોય એ પણ સોલ્યુશન થઈ જાય છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.